નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે વર્ષ 2026ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ, ઘણો સમય થઈ ગયો છે। તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ છે એ ક્યારે આવી શકે એમ છે, પછી તમારે તમારું રિઝલ્ટ છે એ કઈ રીતે જોવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। પરિણામ તમારું કેવું આવશે એની પણ વિગત આપવામાં આવી છે અને પરિણામ પછી તમારે શું શું પ્રોસિજર કરવાની છે એની શોર્ટમાં માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે। એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારા લોકોનું પરિણામ છે એ ક્યારે આવી શકે એમ છે। તો તમને જણાવી દઉં કે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ છે એ ક્યારે આવી શકે, તો કે સૌથી વધુ શક્યતા છે તમારા લોકોની 4 તારીખે, એટલે કે 4/5/2026ના રોજ જાહેર થવાની છે। એ ઘણી બધી શક્યતા છે। તેની પાછળનું શું રીઝન છે, કેમ કે આ લોકોની છે ધોરણ 12 બી ગ્રુપની 3/5/2026ના રોજ છે એ નીટની પરીક્ષા છે। એટલે નીટની પરીક્ષા પછી એક દિવસ પછી જ છે એ પરિણામ જાહેર કરવાની શક્યતા છે એ ઘણી બધી દેખાય છે। એની સાથે સાથે અત્યારે એવી પણ શક્યતા અમને દેખાય છે કે તમે ધોરણ 12 સાયન્સ ગુજકેટ અને એની સાથે સાથે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ પણ એ લોકો જાહેર કરી દે એવી છે પૂરેપૂરી શક્યતા છે। એની પાછળનું પણ શું કારણ છે કે ગયા વર્ષે છે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ એ બધાનું પરિણામ છે એક જ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું। ક્લિયર થઈ ગયું? એટલે તમારે મોસ્ટ પ્રોબેબલ શક્યતા ત્યારે જ છે 4/5/2026ના રોજ છે એ ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સનું પરિણામ જાહેર થવાની શક્યતા છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે આપણે વાત કરીએ છીએ ધોરણ 10નું। તો ધોરણ 10નું પરિણામ અત્યારે એવી શક્યતા દેખાય છે કે તમારા લોકોનું પરિણામ 6, 7 અથવા તો 8 તારીખે જાહેર થઈ શકે। એટલે કેટલા મહિનાની, તો કે 6/5/2026ના રોજ છે એ જાહેર થઈ શકે એવી અત્યારે અમને શક્યતા દેખાય છે। પણ મેજોરિટી ગુજરાત બોર્ડ છે એ અત્યારે તમારે 3 પરિણામ, એટલે કે ધોરણ 12 સાયન્સ, 12 કોમર્સ આર્ટ્સનું પરિણામ અને ધોરણ 10નું પરિણામ, આ બધા પરિણામ છે એ મેક્સિમમ એવું જ છે કે ભાઈ 10 તારીખ સુધીમાં તમામ પરિણામ છે એ જાહેર થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? એટલે આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો। હવે પહેલી વાત એ કે તમારું પરિણામ જાહેર થઈ ગયું તો તમને ખબર છે જે દિવસે પરિણામ જાહેર થવાનું હશે ને એના આગલે દિવસે જ છે એ પ્રેસ નોટ તમારે જીએસઈબીની વેબસાઇટમાં આવી જશે કે ભાઈ તમારા લોકોનું પરિણામ છે એ 8 વાગ્યે અથવા તો સવારે 9 વાગ્યે અથવા તો સવારે 10:30 જાહેર થશે। એમાં જે પ્રમાણે સમય લખ્યો હશે એ જ સમયે જાહેર થશે, વહેલું જાહેર થશે નહીં। જુઓ, આની પહેલાં શું થતું હતું, 3-4 વર્ષ પહેલાં એ સિસ્ટમ હતી। માની લો કે ગુજરાત બોર્ડ એમ લખે કે તમારું પરિણામ છે એ સવારે 8 કલાકે જાહેર થશે, તો એ તમારું પરિણામ છે એ 6 વાગ્યે આવી જતું, 7 વાગ્યે પણ મુકાઈ જતું, એટલે ટૂંકમાં વહેલું પરિણામ છે એ મુકાઈ જતું। પણ ગયા વર્ષે શું હતું, માની લો કે એ લોકોએ 10:30નો ટાઈમ લખ્યો હતો તો 10:30 પછી જ પરિણામ જાહેર થયું હતું, એનાથી 1 મિનિટ પણ અગાઉ જાહેર નહોતું થયું। અને જેવું જુઓ પરિણામ જે સમય લખ્યો હશે ને, માની લો કે 10:30 જાહેર થશે એવું લખ્યું હશે ને, તો તમારી વેબસાઇટ ચોક્કસ હેંગ થઈ જ જવાની છે। એટલે તમારે લોકોએ 10-15 મિનિટ તો રાહ જોવી જ પડશે, કેમ કે બધા લોકો એક સાથે છે પરિણામ જોવામાં વર્ગા હોય। માની લો કે ધોરણ 12 સાયન્સ છે તો ધોરણ 12 સાયન્સમાં 1 લાખ ઉપર સ્ટુડન્ટ હોય, તો 1 લાખ સ્ટુડન્ટ એક સાથે પરિણામ જોવે તો પછી વેબસાઇટ હેંગ થવાની જ છે। એટલે તમારે જે સમય લખ્યો હશે એને 10-15 મિનિટ પછી છે એ તમારું પરિણામ છે એ તમને જોવા મળશે। હવે કઈ રીતે જોવાનું એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું। હવે મોબાઈલની અંદર અથવા તો પીસીની અંદર તમે જે બ્રાઉઝર વાપરતા હોય, માની લો કે હું ગૂગલ વાપરું છું તો તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે। ગૂગલ ઓપન કરીને તમારે ખાલી જીએસઈબી આટલું જ લખવાનું થશે જ્યારે પરિણામ આવશે ત્યારે। હવે જેવું તમે જીએસઈબી લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે। અત્યારે તમારી સામે જો આ રીતના બધા ઓપ્શન તમને દેખાય છે, GSEB.org, SSC, એની જગ્યાએ છે ને તમારે GSEB.org ઉપર ખાલી ક્લિક કરવાનું થશે અને જેવું ક્લિક કરશો એટલે આ રીતનું છે એ તમારું પરિણામનું પત્રક છે એ ખાલી ઓપન થશે। જો આ છે ને ગયા વર્ષનું છે, SSC ફેબ્રુઆરી-માર્ચ 2025નું છે। આવું જ તમારે છે એ ક્યારે આવશે, તો કે જ્યારે તમારું પરિણામ જાહેર થશે ત્યારે આ રીતનું જ તમારી પાસે બોર્ડ આવશે। એમાં તમારે તમારા સીટ નંબર નાખવાના થશે અને નીચે કોઈ પણ પ્રકારનો સરવાળો આપ્યો હશે, માની લો કે 9+15 ને આ રીતના ટૂંકમાં સરવાળાના આંકડા આપ્યા હશે, એનો સરવાળો કરીને તમારા અંદર લખીને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પરિણામ છે એ તમને સામે દેખાશે। ક્લિયર થઈ ગયું? આ તમારે છે ગયા વર્ષનું છે એટલે આ રીતે ખુલ્લું છે। ક્લિયર થઈ ગયું? શું કરવાનું, સૌથી પહેલાં કોઈ બી બ્રાઉઝરમાં જઈને તમારે ખાલી જીએસઈબી આટલું લખવાનું, આટલું લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે। એમાં તમારે GSEB.org ઉપર ક્લિક કરવાનું એટલે તમારું પરિણામ છે આ રીતે ઓપન થઈ જશે। ક્લિયર થઈ ગયું? આ ગયા વર્ષનો ડેટા હોય એટલે એ લોકોએ હટાવી દીધો છે, હવે નવા વર્ષનો ડેટા છે એ આમાં એડ થશે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ? તમારે પરિણામ કઈ રીતે જોવું?
જો હવે તમારા લોકોનું પરિણામ કેવું આવવાનું છે એ એક પ્રશ્ન તમારી સામે ઊભો થાય છે. તો જુઓ, છેલ્લા 2-3 વર્ષથી બોર્ડ છે ને એ વિદ્યાર્થીઓનું વધુ વિચારે છે કે ભાઈ વિદ્યાર્થી છે એ કોઈ બી રીતે છે ડિપ્રેશનમાં ના આવે, અને એ રીતે છે એ લોકો પેપર ચેકિંગ કરતા હોય છે. માની લો કે તમારે કોઈ બી 4 માર્કનો પ્રશ્ન હોય તો તમે એ ટોપિક સંબંધિત છે, માની લો કે તમે સ્પેસિફિક નહીં પણ એ ટોપિક સંબંધિત થોડું ઘણું લખ્યું હોય તો તમને એકાદો માર્ક છે એ આપી શકે. ક્લિયર થઈ ગયું? સાવ સ્ટ્રિક્ટલી પેપર છે એ લોકો હવે ચેક નથી કરતા. થોડું ઘણું છે એ તમને ઉદારમન રાખીને પણ તમને માર્ક્સ અત્યારે આપી દે છે, પણ તમે એ સંબંધિત લખ્યું હશે તો જો. બાકી માની લો કે તમને પૂછ્યું હોય ન્યૂટનની ગતિનો નિયમ, એ તમને પૂછ્યા હોય ને તમે ચાક ગતિ લખીને આવો તો પછી એ તમારું ખોટું પડે. પછી તમે એમ ન કહેતા કે અમને તો એમ કીધું હતું ગમે એ લખ્યું માર્ક આપશે. ગમે એ લખ્યું માર્ક નહીં આપે, પણ એ ટોપિક સંબંધિત તમે થોડું ઘણું લખ્યું હશે તો 4 માર્કમાંથી તમને 1 અથવા તો 2 માર્ક મળવાને પૂરેપૂરી સંભાવના છે. બીજી વસ્તુ એ કે તમારું પરિણામ છે તમે જેટલા માર્ક્સ ધારેલા હશે એના કરતાં થોડા ઘણા તમને ટકા વધુ આવશે. પછી એમ ન કહેતા કે અમે લોકોએ છે એ 97% ધાર્યા છે, અમે લોકોએ 100% ધાર્યા, શું 102% આવશે? એમ નહીં. તમે જે પ્રમાણે લખેલું હશે અને એ પ્રમાણે તમે જે ધારેલા હશે, તમે જે પ્રમાણે લખ્યું હોય ને અને એમાં તમે ધારવા પડે, એ પ્રમાણે ધાર્યા હોય તો એના કરતાં થોડા 2-3% છે એ તમને વધુ આવવાની શક્યતા દેખાય છે. પછી અમુક લોકોએ લખ્યું હોય ખાલી 40 માર્ક્સનું, પછી તમે એવું કહો કે ભાઈ મેં તો એ કે 95% ધાર્યા હતા, તો પછી એટલા ન આવે. ક્લિયર થયું? તમે જે પ્રમાણે લખ્યું હશે એ પ્રમાણે તમને માર્ક્સ છે એ આવી જશે, અને થોડા ઘણા તમને ઉદાર દિલ રાખીને પણ તમને પેપર છે એ લોકોએ ચેક કરેલા હશે. કે વિદ્યાર્થી ડિપ્રેશનમાં ના આવે એ જ છે અત્યારે ગુજરાત બોર્ડનો હેતુ છે, અને બેસ્ટ ઓફ 2 એક્ઝામ છે એટલા માટે જ કન્ડક્ટ કરવામાં આવે છે. માની લો કે તમને પહેલાં પરિણામથી સંતોષ ના થયો હોય તો તમે લોકો જૂન અથવા તો જુલાઈમાં પાછી પરીક્ષા આપીને બંનેમાંથી જે ટકા વધુ હશે એ તમારે એડમિશન માટે કન્સિડર થશે. હવે જેવું તમારા લોકોનું કોમર્સનું પરિણામ આવે, આર્ટ્સનું પરિણામ આવે કે સાયન્સનું પરિણામ આવે, તો એ પરિણામ પછી તમારા લોકોની એડમિશનની પ્રોસિજર હોય એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. ક્લિયર થઈ ગયું? તો જેવું પરિણામ આવશે એ પછી કોઈ પણ કોલેજ હોય અથવા તો યુનિવર્સિટીની આખી જીકાસની ને એડમિશનની પ્રોસિજર ચાલુ થશે. તો એ એડમિશન પ્રોસિજરની તમામ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે. એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમામ અપડેટ છે એડમિશનની આ ચેનલમાં દર વર્ષે છે એ આપવામાં આવે છે. એના માટે તમારે લોકોએ તમારા રિઝલ્ટ પહેલાં કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ એનો એક ડિટેલમાં વિડીયો છે એ બનાવેલ છે. એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે લોકો જોઈ શકો છો. અને આવી જ એડમિશનની માહિતી માટે તમારે અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.